હેલો મારા ખેડૂત મિત્રો, તમે મજામાં છો? તો હું પણ મજામાં છું. તો અત્યારે ખેતરમાં આંટો મારવા આવ્યો છે. જેવો પાળા ચડાવી નાખ્યા છે કપામાં અને સીધે તમને દેખાતા હશે એકદમ પાટલા. હવે એમાં બહુ જ હજુ ખડ હતું, પણ અત્યારે પાળા ચડાવી નાખ્યા એટલે શોક કુચટ થઈ ગયું છે. જો ખડ બળ બધું ડટાઈ જ ગયું છે. અને હું ખેતરમાં અત્યારે આંટો મારવા આવ્યો છે. જમીન પણ સારી એવી થઈ ગઈ છે. 2-3 દિવસ પહેલાં આવ્યો હતો એટલે થોડીક લીલી હતી, અત્યારે વાત સુકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આખે ખેતર ફરે એવી સારી એકદમ જ છે, મસ્ત એક છે. જો અહીંયા પણ સારું દેખાશે, અહીંયા પણ સારી જ છે, એકદમ સીધે સીધ ચાડા છે. અને કપાસ થોડોક નાનો લાગે છે, કેમ કે વરસાદ પડીને થોડોક નાનો રહી ગયો. એટલે આપણે ભગવાન ઘણું દેશે, એમ તો બહુ સારો માલ છે. જુઓ તમને આ દોડવા દેખાતા હશે. જુઓ અહીંયા પણ આ સારું જ છે. જોવા બહુ સારો માલ છે. આ હજી 155 કપાસ છે અને એકદમ સારો કપાસ લાગે છે. આમાં બીજું કશું હવે નથી દેખવાનું, ખાલી આપણે ઈયાળની દવાનો છટવાનો એકવાર છાંટવી જોવે છે 100%. કેમ કે દોડવા એકદમ સારા અને પણ ફાટવા પણ મંડી ગયા છે. જોવા અમુક દોડવા ખુલવા મંડી ગયા છે. એટલે હવે એમને નવરાત્રિમાં અમારે વીણવો પડશે. તો તમે કયા ગામથી છો તો મને આ કોમેન્ટમાં જરાક કહી દીજો. અને હું તો સુરેન્દ્રનગર જિલ્લા ખોડિયારનો રહું છું. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મારા ભાઈઓ. અને જય જવાન અને જય કિસાન.